પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલના અધ્યક્ષ શ્રીની નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલના બંદીવાન ભાઈઓ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાઈ રહે તેવા હેતુથી જેલ ખાતે આયોજન કરવામાં આવ્યું. પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલના અધ્યક્ષ શ્રીના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલના બંદીવાન ભાઈઓ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહે તેવા હેતુથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા RCT ભરૂચ દ્વારા ભવિષ્યમાં બંદીવાનોના લાભાર્થે કૌશલ્ય વિકાસ માટે હાઉસ વાયરિંગની તાલીમનો તારીખ 24/5/2025 થી તારીખ 22/6/2025 દરમિયાન ભરૂચ જિલ્લા જેલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તાલીમની પૂર્ણાહુતિ સમયે આજે તારીખ 23/6/2025 ના રોજ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ભરૂચના ડિરેક્ટર હર્ષિલજી પાટીલનાઓ તેમજ પ્રયાસ સંસ્થા ભરૂચના સામાજિક કાર્યકર આશીષભાઈ બારોટની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે તાલીમ પામેલ બંદીવાન ભાઈઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. હાઉસ વાયરિંગ તાલીમ વર્ગમાં બંદીવાનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.